બરાબર, પ્રોસેસ કોસ્ટિંગ ની અંદર ઉદાહરણ 5 આપેલું છે। એક કંપનીની એક વસ્તુ 3 પ્રક્રિયા A, B અને C માંથી પસાર થાય છે। A અને B પ્રક્રિયાનો બગાડ 100 એકમોના 10 રૂપિયા લેખે વેચવામાં આવે છે, જ્યારે C પ્રક્રિયાનો બગાડ 100 એકમોના 80 રૂપિયા લેખે વેચવામાં આવે છે। આ સિવાય જાન્યુઆરી 2003 ને લગતી ત્રણેય પ્રક્રિયાની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવેલી છે। માલ સામાન, મજૂરી, સીધા ખર્ચા એટલે કે પ્રત્યક્ષ ખર્ચા અને અન્ય કારખાનાના ખર્ચા। બરાબર, આ 4 ખર્ચને રિલેટેડ માહિતી તમને આપેલી છે। પ્રક્રિયા A, B અને C માટેનું ઉત્પાદન આપેલું છે। તો પ્રક્રિયા A નું ઉત્પાદન આપેલું છે તમને 19,500 એકમો। પ્રક્રિયા B માટેનું ઉત્પાદન આપેલું છે 18,800 એકમો અને પ્રક્રિયા C માટેનું ઉત્પાદન આપેલું છે તમને 16,000 એકમ। સામાન્ય બગાડ આપેલો છે પ્રક્રિયા A માં 2%, પ્રક્રિયા B માં 5% અને પ્રક્રિયા C માં 10%। બરાબર, પ્રક્રિયા A માં દાખલ કરેલા એકમો 20,000 એકમ દીઠ 1 રૂપિયાના ભાવે દાખલ કરવામાં આવ્યા હતા। ઉપરની માહિતી પરથી ત્રણેય પ્રક્રિયાના તથા અન્ય જરૂરી ખાતા તૈયાર કરો। એટલે બેઝિકલી આપણે ત્રણ પ્રક્રિયા માટે અલગ અલગ પ્રક્રિયા ખાતા તૈયાર કરીએ છીએ અને સાથે સાથે અન્ય જરૂરી ખાતા, તો એની અંદર તમે અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાને લગતા ખાતા બનાવવાના થશે। એટલે પહેલા તો આખી રકમ સમજી લેવાની આપણે, ત્યાર પછી તમારે આ ત્રણ વસ્તુ માટે ખાતા તૈયાર કરવાના છે। એટલે પ્રક્રિયા A નું ખાતું, પછી એની સાથે સાથે જો અસામાન્ય બગાડ કે વધારો હોય તો એનું ખાતું, એટલે અસામાન્ય બગાડ અને વધારાનું કમ્બાઈન એકાઉન્ટ બી તમે બનાવી શકો ત્રણ પ્રક્રિયા માટેનું, અથવા તો ત્રણ પ્રક્રિયા માટે અલગથી આપણે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારા માટેનું ખાતું બનાવી શકીએ। સામાન્ય બગાડ માટે કોઈ ખાતું બનાવવાની જરૂરિયાત રહેતી નથી, કેમ કે એ ડાયરેક્ટલી આપણે પ્રક્રિયા ખાતાની અંદર જ એની અસર દર્શાવી દઈએ છીએ। જોઈએ તો 1 by 1 આપણે કેલ્ક્યુલેટ કરતા જઈએ। પ્રક્રિયા A નું ખાતું, પ્રક્રિયા B નું ખાતું, પ્રક્રિયા C નું ખાતું, અને જો અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારા ખાતું બનાવેલું છે। હવે અહીંયા પ્રક્રિયા B માં તમને અસામાન્ય વધારો જોવા મળે છે, જ્યારે પ્રક્રિયા E અને C ની અંદર અસામાન્ય બગાડ જોવા મળે છે। એટલે જો આ ત્રણ ખાતા કાં તો પ્રક્રિયાની સાથે સાથે જ તમે તૈયાર કરો છો અથવા તો સેપરેટલી તમે એને ખાતા બનાવી શકો। બરાબર, એટલે પ્રક્રિયા A નું ખાતું એટલે કે પ્રોસેસ A એકાઉન્ટ, એની સાથે સાથે પ્રોસેસ A નો અસામાન્ય બગાડ કે વધારો હોય તો એ અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું બનાવો છો। પછી પ્રોસેસ B એકાઉન્ટ અને એની સાથે સાથે પ્રોસેસ B માટે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાનું ખાતું બનાવો છો। ત્યાર પછી પ્રોસેસ C એકાઉન્ટ અને એના માટે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાનું ખાતું તમે બનાવો છો। હવે 1 by 1 ડિટેલ્સ આપણે જોતા જઈએ તો સૌથી પહેલા તો પ્રોસેસ A માં દાખલ કરેલા એકમો તમને આપેલા છે 20,000 એકમો, એકમ દીઠ 1 રૂપિયા પ્રમાણ, એટલે એની કુલ રકમ પણ થશે 20,000 રૂપિયા। આ ઉપરાંત પ્રક્રિયાના ખર્ચ આપેલા છે, તો એ પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુએ દર્શાવીએ છીએ અને એની અંદર તમને આપેલું છે માલ સામાન ખર્ચ 12,000 રૂપિયા, મજૂરી 16,000 રૂપિયા, ઉત્પાદનના ખર્ચા 2,440 અને કારખાનાના ખર્ચ આપેલા છે 3,500 રૂપિયા। એટલે જે કાંઈ બી અલગ અલગ પ્રકારના પ્રક્રિયા માટેના ખર્ચ આપેલા છે, તો એ તમામ પ્રકારના ખર્ચને તમે પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુએ દર્શાવશો। અને પ્રક્રિયા A માં
દાખલ કરેલ માલ સામાન છે 20,000 એકમો, એકમ દીઠ 1 રૂપિયા લેખે, એટલે સૌથી પહેલા તો આપણે એ બતાવીએ છીએ બરાબર। પ્રક્રિયા એ ની અંદર દાખલ કરેલ માલ સામાન 20,000 એકમો એને ગુણ્યા 1 રૂપિયા પ્રમાણે 20,000 અને બાકીના પ્રક્રિયાના ખર્ચ આપેલા છે, તો એ પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુએ દર્શાવશો। હવે આપણને સામાન્ય પગાર માટેની ટકાવારી આપેલી છે કે સામાન્ય પગાર છે એ દાખલ કરેલા એકમોના 2% જેટલો થાય છે। તો અહીંયા દાખલ કરેલા એકમો છે આપણા 20,000 એકમો અને એના 2% પ્રમાણે આપણે સામાન્ય પગાર ગણીએ તો એ સામાન્ય પગાર થશે 20,000 ના 2% એટલે 4,000 એકમો અને એની ઉપજ કિંમત તમને આપેલી છે પ્રક્રિયા એ અને બી માટે। જો સામાન્ય પગાર એની ઉપજ કિંમત આપણને આપેલી છે 100 એકમોના 10 રૂપિયા પ્રમાણે। બરાબર, અહીંયા પહેલા પેરેગ્રાફની અંદર જ કહી દીધું છે એ અને બી નો જે સામાન્ય પગાર છે એની ઉપજ આપેલી છે આપણને 100 એકમોના 10 રૂપિયા। તો જો 100 એકમોના 10 રૂપિયા હોય તો 400 એકમોના કેટલા મળશે 40 રૂપિયા। એટલે એટલી તમારી એ પ્રક્રિયાની પડતર ઓછી થતી આપણને જોવા મળશે। હવે આ 20,000 એકમોમાંથી 400 એકમો આપણે સામાન્ય પગારના બાદ કરીએ એટલે ત્યારે આપણને મળશે 19,600 કે જેને આપણે સામાન્ય ઉત્પાદન તરીકે ઓળખી શકીએ। પણ એની જગ્યાએ તમને અહીંયા ખરેખર ઉત્પાદન આપેલું છે 19,500 એકમ। એટલે હવે જે સામાન્ય ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન એ બે વચ્ચેનો તફાવત આવે એને આપણે અસામાન્ય બગાડ તરીકે ઓળખી શકીએ। અહીંયા અસામાન્ય બગાડ થશે તમારો 100 એકમો અને ઉત્પાદન થશે 19,500 એકમો કે જેને તમે પ્રક્રિયા બી ખાતે લઈ જશો। હવે એની આપણે એકમ દીઠ પડતર નક્કી કરીએ તો એકમ દીઠ પડતર માટે આપણી પાસે ફોર્મ્યુલા છે પ્રક્રિયાનો કુલ ખર્ચ માઈનસ સામાન્ય બગાડની ઉપજ છેદમાં સામાન્ય ઉત્પાદન। હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખશો છેદમાં તમે મૂકશો સામાન્ય ઉત્પાદન અને સામાન્ય ઉત્પાદન એટલે થશે દાખલ કરેલા એકમો માઈનસ સામાન્ય બગાડના એકમ। એટલે આપણું સામાન્ય ઉત્પાદન થશે 19,600 એકમો અને એની કુલ પડતર આપણને જોવા મળશે તો પ્રક્રિયાનો કુલ ખર્ચ છે 53,940। એમાંથી બાદ કરીએ છીએ સામાન્ય બગાડની ઉપજ 40 રૂપિયા એટલે કુલ પડતર થશે તમારી 53,900 અને કેટલા એકમો માટેની થશે તો કે 19,600 એકમો માટે। એટલે એક એકમ માટેની પડતર આપણને જોવા મળશે 2 રૂપિયા અને 75 પૈસા। એટલે જે તમારું ઉત્પાદન થાય છે એને તમે 2 રૂપિયા અને 75 પૈસા પ્રમાણે પ્રક્રિયા બી માં ટ્રાન્સફર કરી દેશો। અહીંયા ઉત્પાદન થાય છે આપણું 19,500 એકમો એને ગુણ્યા 2 રૂપિયા અને 75 પૈસા પ્રમાણે એની કુલ પડતર થશે 53,625 રૂપિયા। તો એ 53,625 પ્રક્રિયા બી ખાતે લઈ જવામાં આવશે। એટલે અહીંયા પ્રક્રિયા બી ખાતે આપણે દર્શાવીએ છીએ પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા 19,500 એકમો એને ગુણ્યા 2.75 પ્રમાણે 53,625 રૂપિયા। અને હવે જે ડિફરન્સના એકમો રહેશે એને આપણે અસામાન્ય બગાડ તરીકે ઓળખી શકીએ અને એ અસામાન્ય બગાડ એને પણ એની એકમ દીઠ પડતર કિંમતે જ દર્શાવવામાં આવશે। તો એ અસામાન્ય બગાડ થશે 100 એકમો એને ગુણ્યા 2.75 પ્રમાણે થશે 275 રૂપિયા અને એને તમે અસામાન્ય બગાડ ખાતે લઈ જશો। તો જો સૌથી છેલ્લે અસામાન્ય બગાડનું ખાતું આપેલું છે એમાં તમે દર્શાવી દેશો પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા
એ થશે 275 રૂપિયા અને એનું તમે વેચાણ કરો છો તો ત્યારે એના તમને કેટલા પૈસા મળશે તો કે 10 રૂપિયા મળશે આપણને. ધારો 100 એકમોનો ભાવ આપેલો છે 10 રૂપિયા પ્રમાણે, એટલે એ આપણે દર્શાવી દેશું અસામાન્ય બગાડ ખાતાની જમા બાજુએ રોકડ ખાતે ભંગારનું વેચાણ 10 રૂપિયા. એટલે ખરેખર અહીંયા તમારું નુકસાન કેટલું થશે તો ખાલી પ્રક્રિયા એ માટે જ આપણે વિચારીએ તો 265 રૂપિયાનું આપણું પ્રક્રિયા એ નું નુકસાન થતું જોવા મળશે અને એને તમે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જશો. ત્યારે અહીંયા તો બંને પ્રક્રિયાનું ભેગું આપેલું છે એટલે બંને પ્રક્રિયાનું ભેગી આપણે ગણતરી કરશું અથવા તો અલગ અલગ તમે અસામાન્ય બગાડ ખાતું બનાવો તો પ્રક્રિયા એ માટે ખાલી કેટલું બતાવવાનું થશે એક અહીંયા અસામાન્ય બગાડ પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા અને એની ઉપજ બતાવશો તમે 10 રૂપિયા પ્રમાણે એટલે નુકસાન થશે તમારું 265. એના માટેની નોંધ કરશો તમે નફા નુકસાન ખાતે ઉધાર તે અસામાન્ય બગાડ ખાતે એટલે એ આપણને જોવા મળશે 265 રૂપિયા. ક્લિયર? સમજાય છે? એવી જ રીતે પ્રક્રિયા બી માટેનું ખાતું આપણે જોઈએ તો પ્રક્રિયા બી ખાતાની અંદર બરાબર પ્રક્રિયા બી ખાતાની અંદર તમે જોઈશો તો પ્રક્રિયા બી ખાતાની અંદર પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા બરાબર પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા એ તમને આપેલું છે બરાબર પ્રક્રિયા બી ખાતે તમે જોઈશો એટલે ત્યાં તમને આપેલું છે પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા. બરાબર તો પ્રક્રિયા એ નું ખરેખર ઉત્પાદન આપણને જોવા મળે છે 19,500 એકમો અને એની પડતર છે 2 રૂપિયા અને 75 પૈસા પ્રમાણે એટલે 19,500 એકમોને 2 રૂપિયા અને 75 પૈસા પ્રમાણે એની કુલ પડતર આપણને જોવા મળે છે 53,625 એ બી માટે દાખલ કરેલો માલ સામાન જ થઈ જશે. હવે બરાબર આ ઉપરાંત પ્રક્રિયા બી માટેના અન્ય ખર્ચા આપેલા છે તો એમની અંદર માલ સામાન આપેલું છે 8,000 રૂપિયા, મજૂરી 12,000 રૂપિયા, પ્રત્યક્ષ ખર્ચા 1,403.75 અને કારખાનાના ખર્ચ આપેલા છે આપણને 3,800 રૂપિયા. બરાબર જે રકમમાં તમને આપેલું છે એ જ સીધે સીધું બતાવી દેશો. બરાબર ત્રણે ત્રણ પ્રક્રિયા માટે અલગ અલગ ખર્ચ આપેલો છે. હવે એ જે તે ખર્ચને પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. ત્યારબાદ આપણે અસર આપીએ સામાન્ય બગાડ. તો અહીંયા સામાન્ય બગાડ તમને આપેલો છે દાખલ કરેલા એકમોના 5% પ્રમાણે. હવે અહીંયા દાખલ કરેલા એકમો કેટલા લઈશો તો કે 19,500 એકમો અને એ 19,500 એકમોના 5% પ્રમાણે સામાન્ય બગાડ થશે તમારો 975 એકમો અને એની પડતર તમને આપેલી છે 100 એકમોના 10 રૂપિયા લેખે. તો 100 એકમોના 10 રૂપિયા છે તો 975 એકમોના થશે 97.50 એટલે કે 97 રૂપિયા અને 50 પૈસા. હવે આપણે શું ગોતવાનું છે તો કે અસામાન્ય બગાડ અથવા તો અસામાન્ય વધાર. હવે આપણે જોઈએ કે એ આપણને કેવી રીતે મળશે તો અહીંયા દાખલ કરેલા એકમો છે 19,500. એમાંથી તમે બાદ કરો છો 975 એકમ. બરાબર 975 એકમો તમે એમાંથી બાદ કરો એટલે સામાન્ય ઉત્પાદન તમને મળશે 19,005 એકમો
સોરી કેટલા થાય છે સામાન્ય ઉત્પાદન 19,500 માંથી 975 બાદ કરો એટલે 18,505 થશે 25 ઓકે 18,525 એકમોનું ઉત્પાદન થવું જોઈએ એની જગ્યાએ તમારું ખરેખર ઉત્પાદન કેટલું છે તો કે એ તમને આપી દીધેલું છે 18,800 એકમ એટલે કે સામાન્ય ઉત્પાદન કરતા ખરેખર ઉત્પાદન તમારું વધારે છે તો એ તફાવતની રકમને અસામાન્ય વધારા તરીકે ઓળખવામાં આવશે અને જો અસામાન્ય વધારો હશે તો એના માટેની આપણે નોંધ કરીએ છીએ પ્રક્રિયા ખાતે ઉધાર તે અસામાન્ય વધારા ખાતે સમજાય છે અને અસામાન્ય વધારો એટલે એને આપણે શું કહી શકીએ કે જે સામાન્ય બગાડ થવો જોઈતો તો એના કરતા 275 એકમોનો તમારો બગાડ ઓછો થયેલો હશે એટલે સામાન્ય બગાડ કરતા જો બગાડ વધારે થયેલો હોય તો એને અસામાન્ય બગાડ તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય બગાડ કરતા જો ખરેખર ઓછો બગાડ થયેલો હોય તો એને અસામાન્ય વધારા તરીકે ઓળખવામાં આવશે અને અસામાન્ય વધારો એ પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે હવે આપણે એની એકમ દીઠ પડતર ગણીએ તો અહીંયા ખરેખર ઉત્પાદન છે આપણું 18,800 એકમો અને એને પ્રક્રિયા સી ખાતે લઈ જવામાં આવશે એની સૌથી પહેલા તો એકમ દીઠ પડતર ગણીએ તો એકમ દીઠ પડતર એના બરાબર શું થશે તો કે પ્રક્રિયાના ખર્ચા માઈનસ સામાન્ય બગાડની ઉપજ છેદમાં સામાન્ય ઉત્પાદન ધારો તો પ્રક્રિયાના ખર્ચા એટલે અહીંયા સુધીનો તમારે ટોટલ કરવાનો છે જો આ રકમ અત્યારે આપણે ધ્યાનમાં નથી લેતા અસામાન્ય વધારાની પણ ત્યાં સુધીનો તમે ટોટલ કરો બરાબર દાખલ કરેલો માલ સામાન પ્લસ અન્ય ખર્ચા એનો તમે ટોટલ કરો એટલે પ્રક્રિયાના કુલ ખર્ચા થશે 78,828.75 માઈનસ સામાન્ય બગાડની ઉપજ છે 57.50 છેદમાં સામાન્ય ઉત્પાદન અને સામાન્ય ઉત્પાદન એટલે શું થશે તો કે દાખલ કરેલા એકમો માઈનસ સામાન્ય બગાડના એકમ એટલે અહીંયા તમારું સામાન્ય ઉત્પાદન છે 18,525 એકમો બરાબર એટલે એકમ દીઠ પડતર તમને જોવા મળશે પ્રક્રિયા બી માટેની 4.25 રૂપિયા અને એ 18,800 એકમોને 4.25 પ્રમાણે 79,900 રૂપિયા કે જે પ્રક્રિયા બી માટેની પડતર થશે એને પ્રક્રિયા સી ખાતે લઈ જવામાં આવશે અહીંયા પ્રક્રિયા સી ખાતે તમે બતાવશો પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા 18,800 એકમો અને એને ગુણ્યા 4.25 પ્રમાણે 79,900 રૂપિયા અને હવે જે તફાવતની રકમ આવે છે એને આપણે કહીશું અસામાન્ય વધારો તો એ અસામાન્ય વધારા ખાતાની જમા બાજુએ બતાવી દેવામાં આવશે જ્યારે અસામાન્ય વધારા ખાતાની જમા બાજુએ તમે બતાવો છો પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા 1168.75 રૂપિયા અને એમાં તમે ઉધાર બાજુએ બતાવો છો સામાન્ય બગાડની ઘટ એટલે અહીંયા એકમો કેટલા છે તમારા અસામાન્ય વધારાના એકમો આપેલા છે તમને 275 એકમ હવે જો એના 100 એકમોના 10 રૂપિયા પ્રમાણે આપણને ઉપજી શકે એમ હતા એટલે કે અહીંયા તમારો સામાન્ય બગાડ 275 એકમો જેટલો ઓછો થયેલો હશે એટલે સામાન્ય બગાડની ઘટ તમને જોવા મળશે સામાન્ય બગાડની ઘટ એને આપણે અસામાન્ય વધારા ખાતાની ઉધાર બાજુએ બતાવશો 27 રૂપિયા ને 50 પૈસા એટલે ખરેખર અહીંયા આપણને અસામાન્ય નફો થશે 1141.25 કે જેને સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં
આવશે એટલે કે અહીંયા 1141.25 જેટલો તમને ફાયદો થયેલો છે અને એ સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવશે ક્લિયર સમજાય છે અહીંયા સુધી ત્યાર પછી પ્રક્રિયા સી નું ખાતું તમે બનાવો તો પ્રક્રિયા સી ખાતે એમાં સૌથી પહેલી વિગત આપણે બતાવેલી હશે પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા બરાબર 18,800 એકમો અને ગુણ્યા 4.25 પ્રમાણે 79,900 રૂપિયા આ ઉપરાંત બાકીના અન્ય ખર્ચાઓ આપેલા છે એ અન્ય ખર્ચા આપણે પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુએ બતાવીએ છીએ તો એની અંદર તમને આપેલું છે માલ સામાન 4,000 રૂપિયા મજૂરી 6,000 રૂપિયા પ્રત્યક્ષ ખર્ચા 8,924 અને કારખાનાના પરોક્ષ ખર્ચા 4,200 રૂપિયા હવે અહીંયા સામાન્ય બગાડ તો સામાન્ય બગાડ માટે તમને ટકાવારી આપેલી છે દર રકમની અંદર આપણે જોઈએ એટલે સામાન્ય બગાડ એના માટે શું કીધેલું છે દર તો સામાન્ય બગાડ એ 10% છે અને એ શેના 10% થશે તો કે દાખલ કરેલા એકમોના 10% અને અહીંયા પ્રક્રિયા સી ની અંદર દાખલ કરેલ એકમો કેટલા છે તો કે 18,800 એકમો અને 18,800 એકમોના 10% કરીએ એટલે અહીંયા સામાન્ય બગાડ થશે તમારો 1,880 એકમો હવે એની જો ઉપજ કિંમત તમને કેટલી આપેલી છે તો કે 100 એકમોના 80 રૂપિયા આપેલા છે એ અને બી માં 100 એકમોના 10 રૂપિયા હતા જ્યારે પ્રક્રિયા સી નો જે બગાડ વધે છે એના 100 એકમોના તમને 80 રૂપિયા આપેલા છે એટલે 100 એ 80 તો 1880 એ કેટલા એટલે 1880 અને ગુણ્યા 80 છેદમાં 100 મૂકો એટલે એની ઉપજ કિંમત તમને મળશે 1,504 રૂપિયા અને 18,800 માંથી 1880 તમે બાદ કરો એટલે તમારું સામાન્ય ઉત્પાદન થશે 16,920 એકમો એની સામે તમારું ખરેખર ઉત્પાદન તમને આપેલું છે 16,000 એકમો એટલે વધારાનો જે બગાડ થશે એને આપણે અસામાન્ય બગાડ તરીકે ઓળખી શકીએ એટલે અસામાન્ય બગાડ તમે બતાવશો 920 એકમો અને જે ઉત્પાદન થશે એને હવે અહીંયાથી તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવશે અને એની એકમ દીઠ પડતર આપણે ગણીએ તો એકમ દીઠ પડતર માટે થશે પ્રક્રિયાના ખર્ચા માઈનસ સામાન્ય બગાડની ઉપજ છેદમાં સામાન્ય ઉત્પાદન તો પ્રક્રિયાનો કુલ ખર્ચ અહીંયા થશે 1,03,024 માઈનસ 1,504 છેદમાં 18,800 માઈનસ 1880 એટલે એ પ્રક્રિયા સી માટેની એકમ દીઠ પડતર આપણને જોવા મળશે 6 રૂપિયા પ્રમાણે એટલે અહીંયાથી જે માલ સામાન તૈયાર થાય છે એને 6 રૂપિયા પ્રમાણેની પડતરથી તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવશે એટલે 16,000 એકમો એને ગુણ્યા 6 રૂપિયા પ્રમાણે એની કુલ પડતર આપણને જોવા મળશે 96,000 રૂપિયા અને અસામાન્ય બગાડ છે 920 એકમો એને પણ 6 રૂપિયા પ્રમાણે 5,520 રૂપિયા એ અસામાન્ય બગાડ ખાતે લઈ જવામાં આવશે તો એ અસામાન્ય બગાડ ખાતાની જમા બાજુ અસામાન્ય બગાડ ખાતાની ઉધાર બાજુએ તમે દર્શાવી દેશો પ્રક્રિયા સી ખાતેથી લાવ્યા 5,520 રૂપિયા અને એની ઉપજ આપણને આપેલી છે 80 રૂપિયા પ્રમાણે તો એ બગાડ કેટલો છે 920 એકમોના 100 એકમોના 80 રૂપિયા પ્રમાણે આપણને મળી જાય છે એટલે 100 એકમોના 80 છે તો 920 એકમોના કેટલા એટલે 736 રૂપિયા આપણને એમાંથી ભંગારમાં આપણે વેચાણ કરીશું એટલે મળી જશે અને બાકીનો જે ડિફરન્સ આવે એને તમે અસામાન્ય બગાડના નુકસાન તરીકે
ઓળખી શકો. એટલે 5520 માંથી 736 રૂપિયા તમે બાદ કરો એટલે પ્રક્રિયા સી નો અસામાન્ય નુકસાન થશે 5049 રૂપિયા અને એને સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. એટલે જો અહીંયા અસામાન્ય બગાડનું ખાતું એ બંને પ્રક્રિયા માટે અલગ અલગ પણ તમે બતાવી શકો અથવા તો અસામાન્ય બગાડનું અહીંયા એ અને સી એ બંનેની અંદર અસામાન્ય બગાડ છે તો એનું કમ્બાઇન્ડ એકાઉન્ટ બી તમે તૈયાર કરી શકો. અને બને ત્યાં સુધી જો વધારો હોય તો વધારો અને બગાડ ઈ બેના ખાતા તો અલગ અલગ જ બનાવવા કે જેથી કરીને બીજું કોઈ કન્ફ્યુઝન ન થાય. આ બે ખાતું તમે ભેગું બનાવેલું હશે તો પણ ચાલી શકે, પણ અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારા માટે આપણે અલગ અલગ ખાતા જ તૈયાર કરવા કે જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અથવા તો મુશ્કેલી ન રહે. સમજાય છે અહીંયા સુધી બધાને? અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન, કન્ફ્યુઝન